નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હિન્દુ માન્યતાઓ અને વાસ્તુશાસ્ત્ર મુજબ પુરુષોત્તમ માસ ખૂબ પવિત્ર માનવામાં આવે છે। આ સમયમાં ઘરમાં થતી કેટલીક નાની ઘટનાઓને લોકો શુભ અશુભ સંકેત તરીકે પણ જોતા હોય છે। તેમાં ગરોળી દેખાવું વિશે પણ ઘણી લોકમાન્યતાઓ છે। જો કે ધ્યાન રાખવું કે આ બાબતો ધાર્મિક માન્યતાઓ અને લોકવિશ્વાસ પર આધારિત છે, તેનું વૈજ્ઞાનિક પુરાવો નથી। પુરુષોત્તમ માસમાં ગરોળી દેખાય તો શું માનવામાં આવે છે? 1. ઘરની દિવાલ ઉપર વારંવાર ગરોળી દેખાય। વાસ્તુ મુજબ આને ઘરમાં ઊર્જા બદલાવાનો સંકેત માનવામાં આવે છે। કેટલાક લોકો માને છે કે ઘરમાં અટકેલા કામ ધીમે ધીમે પૂર્ણ થવાના સંકેત મળે છે। 2. પૂજા ઘર નજીક ગરોળી દેખાય। આને કેટલાક લોકો શુભ માનતા હોય છે। માન્યતા મુજબ ઘરમાં ધાર્મિકતા અને સકારાત્મકતા વધે છે, પરંતુ પૂજાના સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જરૂરી કહેવાય છે। 3. રસોડામાં ગરોળી દેખાય। વાસ્તુમાં રસોડું અન્નપૂર્ણાનું સ્થાન ગણાય છે। વારંવાર ગરોળી દેખાય તો ઘરનું વાતાવરણ અથવા સફાઈ તરફ ધ્યાન આપવાનો સંકેત માનવામાં આવે છે। 4. સવારે ગરોળી દેખાય। લોકમાન્યતા મુજબ સવારે દેખાય તો સારા સમાચાર અથવા નવા કાર્યની શરૂઆત માટે શુભ સંકેત માનવામાં આવે છે। 5. રાત્રે અચાનક ગરોળી અવાજ કરે। ઘણા લોકો તેને ચેતવણી અથવા સાવચેત રહેવાનો સંકેત માને છે। ખાસ કરીને પૈસા અને બોલચાલમાં સંયમ રાખવો એવી માન્યતા છે। વાસ્તુ મુજબ શું કરવું? ઘરને સ્વચ્છ અને સુગંધિત રાખવું, દરરોજ દીવો અને ભગવાનનું સ્મરણ કરવું, નકારાત્મક વિચારોથી દૂર રહેવું। પુરુષોત્તમ માસમાં દાન, જપ અને પાઠ કરવો શુભ માનવામાં આવે છે। મહત્વની વાત: ગરોળી દેખાવું સામાન્ય કુદરતી ઘટના પણ હોઈ શકે છે। વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓને અંધશ્રદ્ધા તરીકે નહીં, પરંતુ સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા તરીકે જોવી વધુ યોગ્ય માનવામાં આવે છે। વિડિયો માટે સરસ લાઈન: પુરુષોત્તમ માસમાં ઘરની દિવાલ પર દેખાતી ગરોળી શું આપે છે કોઈ દિવ્ય સંકેત? વાસ્તુમાં છુપાયેલું રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર આ માહિતી તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી સાથે। જ્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।